તીર્થં કરુણા મુખ કમલથી વહેતી નિરમલ સરસ ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજ નિરમલમતી હીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજ નિરમલમ. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ગાવનના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુજનોના શ્રી ચરણોમાં આપણી સૌની ગાવનના અનંત જ્ઞાની પરમાત્માએ કેવળ જ્ઞાન કેવળ દર્શનના આધારે વિશ્વના સમસ્ત ભાવોને જાણ્યા પછી આગમવાણીની સ્વરૂપના કરી. એ જ આગમવાણીના નિર્ગ્રંથ પ્રવચન નામના ગ્રંથમાં કેટલીક આગમની તૂટેલી ગાથાઓ છે. એક પછી એક ગાથાઓને આપણે જોઈ રહ્યા છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે એમને સમજાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ. આ ગાથાઓમાં બહુ રત્નો ભર્યા છે. આ ગાથાઓમાં કેટલીક બોધક વાતો પણ ભરી છે. આ ગાથાઓ જીવનનો રાહ પણ બતાવે છે. આજે આપણે નિર્ગ્રંથ પ્રવચનના આધારે આપણને મળેલા 4 દુર્લભ અંગોને જોવા છે. કેટલીક દુર્લભ વસ્તુઓ વ્યક્તિ ગમે તેટલા પ્રયાસ કરે તો પણ ના મળે, મળી જાય. ગમે તેટલા પ્રયાસ કરે તો પણ ના મળે. અને અત્યારે આપણી વર્તમાનની સ્થિતિ જોઈએ તો આપણને એ બધા જ અંગો મળી ગયા છે. મળ્યા છે કે નથી મળ્યા? આ 4 દુર્લભ અંગો દુર્લભ શા માટે કહેવાય? દુર્લભ શા માટે કહેવાય? ગાથામાં જ બતાવ્યું છે. ચત્તારી પરમંગાણી દુલ્લહાણી હ જંતુણો.
ચાર પરમ અંગો છે, પરમ વસ્તુઓ છે, દુર્લભ કહેવાય છે. કોને માટે? જંતુનો એટલે સર્વ પ્રાણીઓને માટે આ ચાર વસ્તુઓ મળવી દુર્લભ છે. પણ આપણે તો ભાગ્યશાળી છીએ. એ ભાગ્ય પણ કોણ કમાયા હશે? હે, આપણે જ આપણા ભાગ્યના નિર્માતા છીએ. કોણ છે? આપણું ભાગ્ય કોણ ઘડી દે? હે, આપણું ભાગ્યનું નિર્માણ આપણે જ કરવું પડે. અને એ નિર્માણ કરેલું ભાગ્ય આપણને કંઈક ને કંઈક અપાવે છે. અહીં તો ગાથામાં કહ્યું છે, ચત્તારી પરમ અંગાણી દુલ્લહાણી જંતુનો. ચાર પરમ અંગો છે, જીવોને, જંતુ એટલે જીવોને મળવા કેવા છે? દુર્લભ છે. મારો પ્રશ્ન છે, આ ચાર અંગોને દુર્લભ શા માટે કહ્યા? કહો ને. ચાર અંગોને દુર્લભ શા માટે કહ્યા? બોલો ને. હા, હવે કોઈને કાંઈ કેવું છે? સાચી વાત છે. અમુક દ્રષ્ટિએ બધાનો જવાબ પ્રોપર જ હોય છે. કહો ને, દુર્લભ શા માટે? દુર્લભનો અર્થ પહેલા સમજી લો. દુર્લભ કોને કહેવાય? દુર્લભ શબ્દનો અર્થ શું છે? હા, જે સહેલાઈથી ના મળે. એટલે મુશ્કેલીથી પણ મળે તો ખરું. હા, સહજ રીતે ના મળી જાય, કઈ પુરુષાર્થ વિના ના મળી જાય, કંઈક મહેનત કરવી પડે, ત્યારે એ અંગ આપણને મળે. સહેલાઈથી ન મળે તે દુર્લભ. બરાબર છે? આમાં તો કોઈ શંકા છે? દુર્લભ શબ્દનો અર્થ શું છે? જે વસ્તુ સહજ રીતે મળી ન જાય, એના માટે મહેનત, પુરુષાર્થ બધું જ કરવું પડે. પણ જ્ઞાનીઓ એના પર પણ ચિંતન કરે છે. કયા શબ્દ પર? દુર્લભ શબ્દ પર. જે નજીક હોવા છતાં દૂર જેવું લાગે. શું? મળી જાય તેમ હોય. આ તમારા બધાનો અનુભવ છે. કોઈક વસ્તુ હાથ વેતમાં લાગતી હોય, વેપારીઓને આવું બહુ થાય. ઘણા ભાઈઓ કહેતા પણ હોય કે માસતીજી ધંધો કરીએ, એમાં કોઈ પાર્ટી સાથે માલ આપવાનું અમે નક્કી કર્યું હોય, અમારો સોદો બરાબર પાક્કો થઈ ગયો હોય, અને ન જાણે કોણ એવું કંઈક કરતા હશે કે કેવા આવરણો આવી જતા હશે કે અમારા મનમાં એમ હોય કે હમણાં મોટી રકમ આપણા હાથમાં આવી જશે. હાથ વેતમાં લાગતું હોય. હા, કેમ લાગતું હોય? હમણાં મળી જશે, હમણાં મળી જશે. અને છતાં એન ટાઈમ જ્યારે આપણને એમ થાય કે આજે તો આ બધું થાળે પડી જશે, ત્યારે શું થાય? ત્યારે પરિણામ વિપરીત આવે. આવું બને ખરું? બને. આને દુર્લભ કહેવાય. આને જે નજીક છે, હાથ વેતમાં લાગે છે,
અને છતાં પણ એ દૂર દૂર જતું રહે. દુર્લભ, મેળવવું મુશ્કેલ થઈ જાય. લભ ધાતુ છે મેળવવા અર્થમાં, અને મેળવવું હોય ત્યારે નજીક હોવું જોઈએ, એના બદલે ક્યાં જતું રહે? દૂર દૂર જતું રહે. એ વાત લોકો ભૂલી જાય અને આપણે આશામાં ને આશામાં રહી જઈએ. આવી વાતોને દુર્લભ કહેવાય છે. આવું થવાનું કારણ શું હોય? આપણે ધંધો સાવ એકદમ સોદો નક્કી કરી લીધો છે, સામસામી પાર્ટીઓ તૈયાર છે, વિશ્વાસુ છે, અને છતાં પણ શું થાય? એમાં નિષ્ફળતા મળે. આવું થવાનું કારણ શું? આપણા ભાગ્ય. કોઈ એમ કહે આપણા ભાગ્ય, આપણે તો પુરુષાર્થ કર્યો પણ સફળતા ન મળી. એક કાવ્ય પંક્તિ બહુ સરસ છે. अब तक किया न बंदे, अब तो प्रभु सुमर ले, अब तक किया न बंदे. પ્રભુ ભજન ક્યાં સુધી નથી કર્યું? અબ તક, જે હૈયાથી, દિલથી, ભાવથી પરમાત્માને યાદ કરવા જોઈએ એવું આજ સુધી ન કર્યું. શું ન કર્યું? અબ તક કિયા ન બંદે, અબ તો પ્રભુ સુમર લે, क्यों तेरी बाजी बिगड़े, बनते ही बनते. बाजी બનતી હોય એટલે કે સફળતા મળતી હોય અને અટકી કેમ જાય? આપણે ભાવથી, પ્રેમથી, અંતઃકરણથી પ્રભુને ક્યારેય યાદ તો નથી કર્યા. અબ તક નહીં કિયા, તો હવે શું કરવાનું? આપણે આજ સુધી એવી ભક્તિ નથી કરી જેના પરિણામે આપણને લખલૂટ પુણ્ય મળી ગયા હોય, અને આપણું ન બનતું હોય તો પણ બનવા લાગે. આપણી મહેનત ના હોય તો પણ આપણને સફળતા મળી જાય. અને એ સફળતા જોઈને વ્યક્તિના મનમાં થવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. બધું જ્યારે બન્યું હોય ત્યારે શાંતિથી ઊંઘવાનું હોતું નથી. શું? બધું બન્યું હોય. તમારે પાણી પીવું હોય તો પણ ગ્લાસ હાજર કરનારા હોય. તમારા જમવાના સમયે ડાઇનિંગ ટેબલ પર તમારી મનગમતી વસ્તુઓ આવી જતી હોય, સમય સચવાતા હોય, કોઈ પણ બીમારી વખતે સેવા ચાકરી બરાબર થતી હોય, આ બધું જ બન્યું હોય ત્યારે પણ શું કરવાનું? આ બન્યું કેમ રહે છે? પૂર્વે કંઈક આરાધના કરી છે. શું કરી છે? પૂર્વે એવી કંઈક આરાધના કરી છે જેથી કરીને આ જન્મમાં, અત્યારના સમયમાં અમારું બધું સચવાઈ જાય છે. પણ બનતી બાજી પણ બગડી જતી હોય ત્યારે શું વિચારવું કે મેં અંતઃકરણથી ક્યારેય ભગવાનને યાદ કર્યા નથી. તો અહીં તો આપણે દુર્લભ શબ્દને સમજી રહ્યા છીએ. કયો શબ્દ છે?
ચતારી પરમંગાણી દુલ્લહાણી જંતુનું. ચાર પરમ અંગો, પરમની વ્યાખ્યા મેં પહેલા જ કરી હતી કે જેનાથી વધીને કે જેનાથી કોઈ મોટું કોઈ ના હોય એને પરમ કહેવાય, ચડિયાતું ના હોય. આવું પરમ અંગ એમાં પહેલું છે મનુષ્યત્વ. શું છે? માનવતા. જો માનવ થવું હજી સહેલું છે, શું માનવ થઈ જવું સહેલું છે, પણ એમાં માનવતાનો દીવડો પ્રગટાવવો બહુ કઠિન છે. અમે બહુ નાના હતા, સ્કૂલમાં ભણતા, અમારા ટીચરે એક નિબંધનો વિષય આપ્યો હતો 7મા કે 8મા ધોરણમાં. હું માનવી માનવ થાવ તો ઘણું. શું? હું માનવી માનવ થાવ તો ઘણું. એનો અર્થ શું? માનવી તો છો જ, અને હવે શું થવાનું છે? પાછું માનવ બનવાનું છે. આપણે આ માનવીના દેહમાં રહીને પણ પશુતા આચરતા તો નથી. તો જ કહે કે માનવી થાવ તો ઘણું. યાદ નથી તે વખતે નિબંધમાં તો શું લખ્યું હશે, પણ વિષય યાદ રહી ગયો છે. હું માનવી માનવ થાવ તો ઘણું. એટલે કે માનવનો દેહ મળ્યા પછી આપણે માનવતા પ્રગટાવવાની હોય. શું? મનુષ્યત્વ. મનુષ્ય અને મનુષ્યત્વ બેમાં ફરક લાગે છે કઈ? ત્વ શબ્દ ક્યારે લગાડાય? ગ્રામર જેને આવડતું હોય, ગુજરાતી ગ્રામર ભણ્યા હોય એને ખબર હશે કે ત્વ શબ્દ કોને લાગે? નહીં, ભાવવાચક સંજ્ઞા છે. આ શું છે? ત્વ શબ્દ ભાવવાચક છે. મનુષ્ય અને મનુષ્યત્વ, માનવતા. તો મારા તમારા બધામાં માનવતા છે કે નહીં એ તપાસવું પડે. કારણ કે એને દુર્લભ અંગ કહ્યું છે, મનુષ્યને દુર્લભ અંગ નથી કહ્યું. એમ તો મનુષ્યનો અવતાર જ મોંઘો છે, જલ્દી મળી જાય તેવો નથી, અને છતાં પણ મને તમને બધાને મળ્યો તો છે. હા, હવે શું લગાડવાનું છે એને? ખાલી ત્વ શબ્દ લગાડી દો. તમને ખબર છે માનવના આ ફિઝિકલ સ્ટ્રક્ચર, આપણું ફિઝિકલ બોડી છે ને, બધાને મળ્યું છે. માત્ર એની જ વિશેષતાઓ જોઈએ તો આફરીન થઈ જવાય તેવું છે. ફિઝિકલ સ્ટ્રક્ચર. અરે કેટલાક એવા છે સાપ યોનિમાં ગયા છે, વીછી બન્યા છે. કેટલાક જંતુઓ નાના મોટા બન્યા છે, કેટલાક મચ્છર અને કંથવા પણ બન્યા છે, કેટલાક દેવલોકના દેવ બન્યા, તો કેટલાક નરક ગતિના નારકી પણ બન્યા. આ બધા કરતા આપણને મળેલું આ શરીર, કયું શરીર? મનુષ્ય તરીકેનું ઔદારિક શરીર મળ્યું, એની વિશેષતાઓ જોઈએ તો પણ આપણને માન જાગે તેવું છે. શું? આપણને વિચાર કરવા માટે માઇન્ડ મળ્યું છે, મગજ મળ્યું છે.
એનાથી શું વિચારાય? ઘણા લોકો એકદમ વિચારમગ્ન બનીને ડિપ્રેશનમાં પણ હોઈ શકે, અને તે છતાં એ ચૂનમૂન એકદમ આંખો બંધ કરીને સૂતા રહેતા હોય, બેઠા રહેતા હોય. એ પણ કંઈક તો વિચારતા હશે ને? ન વિચારે? જરૂર વિચારે. એમની પાસે પણ મગજ છે, પણ એના કરતા પણ આગળ જે બુદ્ધિમાન વ્યક્તિઓ હોય એમની પાસે મગજના સ્પેર પાર્ટ પણ કંઈક ઉત્તમ કક્ષાના હોતા હશે. સારું વિચારી શકે, કોઈનું ભલું વિચારી શકે, કોઈના સત્કાર્યો માટે યોજના બનાવી શકે. ન કરી તો આ મનુષ્યના બોડીમાં એક મગજ મળ્યું છે, એ જ મોટું વરદાન. એનાથી હિત અને અહિતનો આપણને વિવેક જાગે છે. બુદ્ધિમત્તા શું કરાવે? વિવેકને જાગૃત કરે. વિવેક એટલે શું? સારા નરસાનો ભેદ કરાવે, અને સારું છે તે આચરણીય છે, કરવા યોગ્ય છે, ઉપાદેય છે એવું પણ સમજાવે, અને જે સારું નથી તે નકારવા જેવું છે એમ પણ સમજાવે. આને કહેવાય વિવેક બુદ્ધિ. તો માનવને સૌથી મોટું વરદાન મળ્યું બુદ્ધિમત્તા છે. બીજા નંબરે જોઈએ તો રત્ન જેવી મજાની આંખો મળી છે. આંખને રત્ન કહેવાય. આપણે આંખો નાની નાની હોય, પણ આખી દુનિયાને જુએ. કોને જુએ? આપણી સામે જે વસ્તુ આવે તે દેખાય. હા, જોયા પછી આપણે એમાં કેટલો વિવેક રાખવો એ આપણા મનની વાત છે. સૌથી પહેલા મગજની વાત એટલે કરી છે કે એ આપણને વિવેક શીખવાડે છે. ઇન્દ્રિયો દ્વારા જે આપણને જોવા મળે, સાંભળવા મળે, સ્વાદ લેવા મળે કે સૂંઘવા મળે, તે બધામાં વિવેક કોણ જગાડશે? મગજ જગાડશે, બુદ્ધિમત્તા જગાડશે. કાન મળ્યા છે, કાનથી શું થાય? સાંભળવા મળે. પણ શું સાંભળવું, કેવું સાંભળવું, ક્યારે સાંભળવું, એનો વિવેક કોણ કરાવશે? એ આપણું મગજ કરાવશે. આપણે અહીં બેઠા હોઈએ અને નાકથી સુગંધ અને દુર્ગંધ આવ્યા જ કરે. ઘણા લોકો પ્રવચનમાં બેઠા હોય અને રસોડામાં કંઈક વસ્તુઓ બનતી હોય તો સુગંધથી ખબર પડી જાય કે નહીં? કોઈ મીઠાઈ બને છે કે ફરસાણ તળાય છે ના ખબર પડે? બહેનોને તો વધારે પડતી હશે, અને ભાઈઓને પણ ખબર પડે. એ કોણ વિવેક કરાવે? તે વખતે આપણા મનના પરિણામો ચલિત ના થાય. આપણે ઉપવાસ હોય, આયંબિલ હોય, એકાસનું હોય, કોરસી કરી હોય, સામાયિકમાં બેઠા હોય, કાંઈ ન કર્યું હોય તો જે બધા સુગંધી કે દુર્ગંધી પદાર્થો ની આપણને ગંધ આવે છે, એમાં પણ આપણે લલચાઈ ન જઈએ એના માટેનો વિવેક કોણ કરાવે? આ આપણું મગજ કરાવે. હજી એથી આગળ આપણી સ્પર્શ ઇન્દ્રિય, ચામડી છે, જેને ત્વચા કહેવાય, તેને સ્કિન કહો છો, એની તો કેટલી બધી વિશેષતા છે. ચામડીથી માત્ર સ્પર્શ થાય એમ જ નહીં,
એ ચામડી કેવી છે? વેધર પ્રૂફ. વેધર એટલે વાતાવરણ બદલાય છે અને સાથે સાથે આપણી ચામડી પર સામાન્ય અસર પણ થતી હોય છે. બહુ એકદમ જોરદાર તડકો હોય તો ઘણા એમ કહે કે મોઢા પર લાલ ચકામાં પડી જાય. હા, પણ ચામડી નીકળી જાય ત્યાં સુધીનું હે. અને બહુ ઠંડી પડતી હોય તો એ કદાચ ફાટી જાય, ચીરા પડે, પણ એ સાવ શરીર છોડીને નીકળી જાય ખરી. જેમ સાપ પોતાની કાચડી ઉતારે એમ આપણી આખી કાચડી ઉતરે ખરી નહીં. તો ચામડી છે એ વેધર પ્રૂફ છે, વાતાવરણને યોગ્ય બની જાય છે. અને ચામડી છે એ વેઇટ પ્રૂફ પણ છે. વેઇટ એટલે વજન. તમે વેઇટ એટલે વજન. કોઈ બાળકનું 10 કિલો વજન હોય, એને જે ચામડી મળી છે એ ચામડી તમે ક્યારેય બદલાવો ખરા? નહીં. એ બાળક મોટો થતો જાય યુવાન બની ગયો, હા, તો એમની ચામડીને કેટલું વજન ઉપાડવું પડે? પેલા 10 કિલોનો હોય અને પછી એ 70 કિલોનો પણ બની જાય યુવાન હોય તો. હા, તો ચામડી કેવી છે? વેઇટ પ્રૂફ છે. હવે ત્રીજા નંબરે ચામડી છે એ વોટર પ્રૂફ પણ છે. એટલે આ ચામડીની અંદર આપણે જે પણ નાખીએ, ઘણા લોકો કે હમણાં મારું વજન ઘટી ગયું છે, તો કોઈ કહે કે મારું વજન વધી ગયું છે. અંદર એ બધું જ નાખ્યા જ કરતા હોય અને એના કારણે એનો શરીરનો કોથળો મોટો થતો જાય. ના થાય? પેલા હોય એના કરતા મોટો થતો જાય. એમાં તમે પાણી પણ નાખો, દૂધ પણ નાખો, કોઈ લિક્વિડ પણ નાખો, બધાને એ ચામડી સહન કરી લે. કરે કે ના કરે? અરે કેટલાકને ચૂરમાના લાડવા ભાવતા હોય તો આખો લાડવો પણ ભલે ને ટુકડો કરીને પણ આખો પૂરો કરે, એક નહીં 2 પણ ખાઈ જાય. હા, તો આ બધું સહન કોણ કરે? હા, ચામડીનો આ કોથળો મોટો થતો જાય, પણ એને બદલાવવો પડે ખરો? ના, એ તો 10 વર્ષના બાળકનો જે હોય એવું જ યુવાનને પણ મળી હોય, એ જ ચાલતી હોય. અને આ ચામડી ક્યાં સુધી ચાલશે? હા, સ્થિતિસ્થાપક. ચામડીનો ગુણ સ્થિતિસ્થાપક, એટલે જેવી પરિસ્થિતિ હોય એને અનુરૂપ બની જાય. સ્થિતિસ્થાપક એટલે જે પરિસ્થિતિ આવે એને અનુરૂપ બની જાય, એવી તો આ ચામડી મળી છે. અને એમાં પણ વ્યક્તિને પોતાના પુણ્યના યોગે વર્ણ પણ સારા મળી જાય. એમાં પણ માત્ર વર્ણ નથી જોતા લોકો, એની નમણાશ જુએ છે. શું જુએ? એકલું રૂપ પણ કેવું લાગે? તમે કલ્પના કરો તો ખ્યાલ આવે કે લોકો ચામડાને પણ પસંદ શું કામ કરે? હા, એની નાકની નમણાશ જુએ. શું જુએ? અને આંખોના તેજ જુએ, ચહેરાની ચમક જુએ, અને પછી લોકો પસંદ કરે. કહેવાનો આશય, આ ફિઝિકલ બોડીની આપણે વાતો કરીએ છીએ.
બાળકના શરીરમાં હાડકા કેવા પોલા અને પોચા પોચા હશે, હે? અને પછી હાડકા કેવા મજબૂત થઈ જાય ને? તો આ બધી તો આપણા ફિઝિકલ સ્ટ્રક્ચરની વાતો છે. એને પણ આપણે પ્રાપ્ત તો કરી લીધી, અને વર્ષોના વર્ષો સુધી એ ફિઝિકલ બોડીએ આપણને કામ આપ્યું ના આપ્યું? આપણે કંઈ પણ મનમાં વિચારીએ, આપણને તરસ જ લાગી હોય ને કોઈ આસપાસમાં ન હોય, આપણાથી ઉઠાય કે ના ઉઠાય, ધીમે 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 ઉઠીને પાણીના સ્થાન સુધી જઈએ કે ના જઈએ? કોણ સાથ આપે? આપણું આ શરીર જ કામ આપે છે. તો આ તો થઈ માત્ર આ ફિઝિકલ બોડીની વાત, મનુષ્ય ભવની વાત. પણ એના તો આખા જગતના કેટલાય ધર્મોએ ખૂબ ગાણા ગાયા છે. દુર્લભે ખલુ માણસે ભવે. શું કહ્યું? મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. દુર્લભ શબ્દને તો તમે સમજી ગયા છો. જેમ મળવાનું જ હોય, હાથ વેતમાં લાગતું હોય અને છતાં ના મળે તો એને કહેવાય દુર્લભ. અને એવું દુર્લભ હોવા છતાં મનુષ્યનું શરીર તો મળી ગયું. વ્યવહારિક દ્રષ્ટિએ, તમારા સામાજિક દ્રષ્ટિએ, તમારા કુટુંબના કોઈ વ્યવહારની દ્રષ્ટિએ જુઓ તો આ બોડીએ ઘણું બધું કામ આપ્યું હશે, નહીં આપ્યું હોય? તમારું જીવન ચાલે છે, સુપેરે ચાલે છે, મંથર ગતિથી ચાલે છે. કેટલાક મનથી વિચાર કરતા હશે, હવે અમે ન કમાઈએ તો પણ આરામથી જીવી શકાય તેવું છે, હોય કે ના હોય? પણ આ તો માનવ મનની વાતો કરીએ તો જો મગજ અને મન જુદા છે. મગજ એ તો બાહ્ય રચના છે, એ ઔદારિક શરીરની રચના છે, અને મન આત્મા સાથે જોઈન્ટ છે. એ વિચારો કર્યા કરે, પરિણામો એમનામાં જ ઉદ્ભવે. એ વિચારો દ્વારા કંઈક ને કંઈક વિચારતો હોય. આ જીવનને ટકાવવા માટે આપણે બધી જ વ્યવસ્થા કરી રાખી હોય તો પણ પેલું મન શાંત થઈને બેસે નહીં. અને જેની પ્રભુ ભક્તિ કરવી હોય કે ધર્મ કરણી કરવી હોય, એનું મન શાંત હોય તો થાય કે ન હોય તો પણ થાય. કેટલાક ચિંતાગ્રસ્ત લોકો અહીં આવતા હોય, ના આવે? કેટલીક સમસ્યાઓ મનમાં ભરી હોય અને પછી એ ધર્મ કરણી કરે તો એ ધર્મ કરણીમાં અને સાવ નિષ્ફિકર થઈને શાંતિથી ધર્મ ધ્યાન કરતા હોય, એ બેની તમે કમ્પેર કરો, કરી શકો ને? એ બેની તમે કમ્પેર કરો તો બેમાંથી ઊંચો ધર્મ કોનો થાય? કોનો થાય? સ્વસ્થ મનવાળાનો ધર્મ શ્રેષ્ઠ થાય. મનના પરિણામો શાંત હોય, એ ધર્મના જે મંત્ર બોલતા હોય ને એમાં પરોવાઈ જતા હોય. તેમાં પરોવાઈ જાય. આપણી પ્રથા છે નવલખા જાપની, અને એ સિવાયના કેટલાય મંત્ર જાપ આપણા ધર્મ સ્થાનકોમાં થતા હોય. પણ એ મંત્રોચ્ચાર કરતી વખતે આપણે ક્યાં છીએ? વિચાર આવે છે ખરું? અગર ન આવે અને ચીલા ચાલુ જેમ ચાલે છે તેમ જ ચાલવા દઈએ
તો એ જ મંત્ર, જે મહામંત્ર છે, જે 14 પૂર્વનો સાર છે, એ મંત્ર આપણો ઉદ્ધાર કેટલો કરે. હે, આપણે જો એમાં પરોવાઈ ના જઈએ, એમાં લીન ના થઈ જઈએ અને પેલા મનને બદલે મગજને જ દોડાવ્યા કરે. કોને? માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનુઆ તો 14 ફરે, એ તો સુમિરન નાહી. હે, કોણ કહે છે? કબીરદાસજી કહે છે કે માળા હાથમાં ફરતી જ રહે. એક નહીં, બે નહીં, કેટલી માળા કરીએ? ઓછામાં ઓછી 10 માળા કરીએ. હા, અને 10 માળાના નવકાર તો ગણો કેટલા હોય. હે, એક માળાના 108 ગણો તો 10 માળાના 1080 નવકાર મંત્ર થાય. એટલા નવકાર બોલાય ત્યાં સુધી શું કરવાનું હોય? મનને સ્થિર કરવું પડે. અને જો સ્થિર ન થાય તો એવા તો કેટલાય નવકાર આપણે ગણી લઈએ. હે, નિસ્તાર ન કરાવે, એ આપણને પાર ન પમાડે. હે, આપણો નિસ્તાર ના કરાવે, આપણને મોક્ષ ગતિ ના સુજાડે. અને એના કારણે માત્ર બાહ્ય ક્રિયા રહી જાય. શું રહી જાય? અને કદાચ લાસ્ટ ટાઈમે પણ હાથમાં માળા હોય, પણ વિચારે મન ચડી ગયું હોય અને જવાની ઘડીઓ ગણાતી હોય, જોનારાને શું લાગે? હા, ધર્મિષ્ઠ આત્મા હતો, એના હાથમાં માળા તો હોય ને હોય જ. શું હોય? એના હાથમાં માળા તો હોય જ. હવે તો બેનો ઓલું વીટી જેવું કંઈક પહેરે છે, ટકટક્યું. તો ખાલી આમ ફેરવ્યા કરે ને નંબર ગણાય છે. ગણતરી તો કરવી પડે. તો મારે તો એ કહેવું છે, આપણને દુર્લભ એવો મનુષ્યનો અવતાર મળ્યો છે, નથી મળ્યો? અને બીજા બધા બાહ્ય સંયોગો તો કેટલા સારા છે. નથી કમાવાની ચિંતા, નથી ખાવાની ચિંતા, શું આજે જમવા મળશે એ પણ કેટલાક ભાઈઓને તો ખબર ના હોય. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાય ત્યારે ખબર પડે કે આજે શું બનાવ્યું છે. એવા નિસ્પૃહ કેટલાક ભાઈઓ હોય અને કેટલાકે ફરમાઈશ આપી હોય, આજે આ બનાવજે, આ બનાવજે, એવું પણ હોઈ શકે. પણ એ જે ફરમાઈશ મૂકે એ પ્રમાણે થઈને તૈયાર થઈને આવે, એ પણ તમારા પુણ્ય છે. હે, તમે માગો તે બધું મળી જાય? પુણ્ય હોય તો મળી જાય. તો આપણને દુર્લભ અંગ મળ્યું છે. કયું? મનુષ્ય ભાવ મળ્યો છે. હજુ તો શું બાકી છે? મનુષ્યત્વ લગાડવાનું બાકી છે. શું? એટલે માનવતા પ્રગટાવવાની બાકી છે. ક્યારેક આપણને વિચાર આવે કે માનવતા ક્યારે આવશે. વ્યક્તિમાં એક વ્યક્તિના વિચાર કરીએ તો ખ્યાલ આવે કે માનવ તો બન્યા, આટલું મજાનું સિસ્ટેમેટિક સરસ જીવન જીવે છે, પણ અંદરમાં શું? એક પેલો દીવડો નથી પ્રગટ્યો. કયો? માનવતાનો. એ દીવડો આપણો વહેલામાં વહેલી તકે આપણે પ્રગટાવી શકીએ એવા ભાવ સાથે.